શિમનભાઈ, એમાં એવું છે કે આપણે જે બંધારણ મુજબ મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે, તો બંધારણ મુજબ જે મત આપવાનો અધિકાર છે, એ મત એ આપણો આપણો મત એ આપણું ભવિષ્ય છે, આવનારી પેઢીનું ભવિષ્ય છે. ત્યારે આપણા કોળી સમાજ નહીં, એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકો મત આપે ને ત્યારે એના ઉમેદવારને પસંદ કરવામાં થાપ ખાઈ જાય છે, ભૂલ કરે છે કે મારે કોને મત આપવો જોઈએ. 3 કોળી ઉમેદવાર લડતા હોય તો 3માં સમાજનું અને ગરીબ સમાજનું હક માટે પાર્લામેન્ટ હોય કે લોકસભા હોય કે ધારાસભા હોય કે જિલ્લા પંચાયત હોય કે સરપંચ હોય, ઈ તમારા માટે તમારા હક ને અધિકાર માટે કોણ ન્યા બોલીએ કેમ છે, કોણ ન્યા લડે એમ છે, અને એને કયા કાયદાનું એને ભાન છે, એવા માણસને તમારે છૂટીને ત્યાં મોકલવો જોઈએ. અભણ અંગૂઠા સાપને આંગળી ઊંચી કરે, નીચી મુંડી કરે, તાલિયા બજાવે, થાલિયા બજાવે, એવા બહેન્યા જાય તોય કાંઈ થાય નહીં. સાંભળો, 200 જાય તો જાય, કાંઈ કામ નથી. ઘેટાનું ત્યાં કાંઈ કામ નથી. ત્યાં એક હાવજનું કામ છે, પાર્લામેન્ટ હોય કે ધારાસભા હોય. આજે તમે કહો કે ધારાસભામાં કેટલા બધા, લોકસભામાં કેટલા બધા, 500 કરોડનું ઈડબ્લ્યુએસ નું બજેટ હોય અને કોળી કે ઠાકોર વિકાસ નિગમનું બજેટ કેટલું છે? કોણ બોલ્યું મને બતાવો. નથી વાત છે, બરોબર છે. બતાવો તમે મને. આ બધા ભેગા મેં રાજીનામું આપી દીધું. હુકામ આપી દીધું. મેં રાજીનામું આપી દીધું. હુકામ આપી દીધું કે હું આ એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીના હક ને અધિકાર માટે બીજેપી માં રહીને હું સંઘર્ષ કરતો હતો કે તમે આટલી આશ્રમ શાળાઓ બંધ કરી દીધી, તમે બક્ષીપંથના છાત્રાલયો બંધ કરી દીધા, તમે આ બધા પછાત વર્ગના નિગમો બંધ કરી દીધા, ઘેટા ઊન નિગમ બંધ કરી દીધું, લઘુમતી બોર્ડ બંધ કરી દીધું, આ પછાત વર્ગ વિકાસ નિગમ બંધ કરી દીધું, એની તમામ ગ્રાન્ટ ઝીરો કરી દીધી. તો અમારું બજેટ અને અમારા પૈસા, સૌથી વધારે ટેક્સ અમે ભરીએ, અમારા પૈસા, અને અમે અમારા બાળકોને તમે 75 રૂપિયા આપો ને બાકીના બાળકોને તમે 1200 રૂપિયા આપો. આ અમે ચલાવી લઈશું નહીં. સરકાર ગમે એની હોય, અમે સરકારનું પ્રતિનિધિત્વ કરતા હોઈએ ત્યારે અમે અમારા ગરીબ સમાજ માટે પ્રતિનિધિત્વ કરીએ છીએ. અમારે આવી કોઈ સત્તા જોતી નથી, આવી અમારે કોઈ લાલ લાઇટ વાળી ગાડી જોતી નથી, આવા અમારે બંગલા જોતા નથી, આવું અમારે ઓફિસ કાંઈ જોતું નથી. અમારે અમારા ગરીબ સમાજના હક અને અધિકાર માટે અમે અહીંયા ધારાસભામાં બેઠા હોય, પાર્લામેન્ટમાં બેઠા હોય કે સરપંચમાં બેઠા હોય. આ બરાબર સાંભળી લો. આપણા લોકો લોભમાં આવી જાય, લાલચમાં આવી જાય, કોઈ ભયમાં આવી જાય, ડરમાં આવી જાય, ગમે એના મત આપીને આવી જાય પાછા. એટલે આપણો જે પ્રતિનિધિ છે એ યોગ્ય પ્રતિનિધિ ને પાર્લામેન્ટમાં જતો નથી, ધારાસભામાં જતો નથી. માત્ર ને માત્ર આંગળી ઊંચી કરનારા, નીચી મુંડી કરનારા અને સંપલ પાસે બેહનારા ને આ જાય છે. એનાથી કોઈ દી ભલું થયું નથી, થવાનું પણ નથી.